point number 2 now. પેલામાં લખ્યું being cash and goods withdraw for personal use. નરેશ લખ્યું એમાં નરેશ લખી નાખો being cash and goods withdraw for personal use. Now point number 2 now. When LIC premium and insurance premium paid by check entry is entry form માં આવે entry form માં આવે લખવાનું drawing account debit insurance premium account debit to bank account drawing account debit insurance premium account debit to bank account. Narration being LIC premium and insurance premium paid by check ફિનિશ બધા પતી ગયું બધાનું ઓકે બોલો શું જ્યારે પણ આપણે હવે જો LIC પ્રીમિયમ છે આ શેનો હોય બોડીનો હોય ઓકે તો આ જે ઓનર છે ઓકે એના પર્સનલ બોડીનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે LIC કહેવાય એને એટલે પર્સનલ બોડીનો પ્રીમિયમ આપણે પે કરીએ એને LIC કહેવાય ઓકે અને જ્યારે આપણે કોઈ પણ ફેક્ટરીનો કે પછી મશીનરીનો કે ફર્નિચરનો આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય એને કહેવાય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓકે તો જ્યારે આપણે બોડીનો હોય તો જે બોડી હોય એ ઓનર છે ઓકે એનો જે આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરીએ બરાબર છે તો એને કહેવાય LIC કહેવાય એ બોડીનો જ આવે ઓકે LIC કહેવાય બાકી કોઈ પણ ઇન્સ્યોરન્સ હોય ફેક્ટરીનો હોય કે મશીનરીનો હોય કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ બિઝનેસ એક્સપેન્સ છે ઓકે એટલા માટે જો મેં લખાયું ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ કારણ કે LIC પ્રીમિયમ શું છે બોડીનો કહેવાય જે ઓનર છે એના પર્સનલ એક્સપેન્સ કહેવાય ઓકે એટલા માટે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ આવે બાકીના જે ઇન્સ્યોરન્સ છે એ હોઈ શકે ફેક્ટરીનો હોઈ શકે ફર્નિચરનો હોઈ શકે મશીનરીનો હોઈ શકે સ્ટોકનો હોઈ શકે બરાબર છે એટલા માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ બંનેના ચેકથી પેમેન્ટ કર્યા છે હા પછી ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ બરાબર છે સો ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ હવે પેલું ઉપર નીચે ચાલે ડ્રોઈંગ પહેલા આવે કે પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ ચાલે પણ ડેબિટનું ક્રેડિટમાં ના જોઈએ ક્રેડિટનું ડેબિટ ના જોવું જોઈએ ઓકે એટલે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ઓકે random narration being LIC and insurance premium paid by check. Okay. હા બોલો ના આજે મોકલ્યું ને આજે કેમ ગ્રુપમાં તો આ ચાલુ છે લેક્ચર અત્યારે આજે જ ચાલુ કર્યું ગ્રુપમાં મૂક્યું ને ગ્રુપમાં છે જ ને देख लो आप होगा ना क्यों नहीं होगा જોઈ લો આરતી છે ગ્રુપમાં જ છે આરતી
ग्रुप में है, इसमें मैसेज दिया उसको. हाँ बोलो बोलो. ના ના ગ્રુપમાં છે જ ઓલરેડી એ, બરાબર. ગ્રુપમાં આવ્યું છે, અહીંયા દેખાય છે ને તમે, એ આરતી ગ્રુપમાં છે. ग्रुप में भेज दिया है. हाँ बेटा, ग्रुप में मैसेज भेजा बेटा लेक्चर का आज. देख लो आप जो पहले भेजा था उसी ग्रुप में मैसेज भी दिया है मैंने. हेलो हेलो. अच्छा. હવે નેક્સ્ટ વન. ઓકે, નેક્સ્ટ વનમાં ડ્રોઈંગમાં શું હોય? તો આ હતું ડ્રોઈંગનું. ઓકે, બરાબર છે. આ બેમાંથી વધારે ડ્રોઈંગમાં છે નહીં. ઓકે, બરાબર. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક છે કોઈની પાસે? તેમાં કેપિટલ અને ડ્રોઈંગના એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, એ ઓપન કરો બેટા. ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર 5 ઓપન કરો. એકચ્યુઅલી આ ચેપ્ટર 4 છે, ઓલ્ડ કોર્સમાં હશે, તમારે 5 હશે બેટા. અરે હા, સોરી, જૂનામાં 3 છે ને તમારા 4 હશે, બરાબર. હા, 4 હશે. ઓકે, તેમાં કેપિટલ અને ડ્રોઈંગનું હેડિંગ આપ્યું છે જો ક્વેશ્ચનમાં, એ ઓપન કરો. પહેલો જ ક્વેશ્ચન હશે. ઓકે, જનરલમાં ક્વેશ્ચન નંબર 4 કે 5 હશે. ઇલિસ્ટ્રેશન નહીં, ક્વેશ્ચન નંબર બેટા, એક્ઝામ્પલ નહીં, ક્વેશ્ચન નંબર. ક્વેશ્ચન નંબર 4 કે 5 હશે. જો એન્ટ્રીઝ ઓફ કેપિટલ એન્ડ ડ્રોઈંગ લખ્યું હશે હેડિંગમાં. ક્વેશ્ચન 6. હા, ચાલો. ઓકે ઓકે, ક્વેશ્ચન નંબર 6 માં ફર્સ્ટ રીડ કરો બેટા. હા બસ, હવે ફર્સ્ટ રીડ કરો. એમાં શું છે, શું આપ્યું છે? કમ્પેન્સ બિઝનેસ એટલે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઓકે, તો આમાં ખાલી એસેટ્સ આપ્યા છે, એક પણ લાયબિલિટી આપી નથી. ઓકે, બરાબર છે. તો હવે એની એન્ટ્રી શું આવશે અંદર? હા, યસ. ટુ ના આવે બેટા. ટુ ક્યારે આવશે? જ્યારે ક્રેડિટમાં હોય ત્યારે ટુ આવે બેટા. તો આમાં કેશ એકાઉન્ટ ડેબિટ ના, ટુ નહીં આવે, છેલ્લે આવશે કેપિટલમાં. ઓકે, કેશ એકાઉન્ટ ડેબિટ, ડેટર્સ એકાઉન્ટ ડેબિટ, પછી શું આપ્યું છે? ફર્નિચર એકાઉન્ટ ડેબિટ, પછી ટુ કેપિટલ. ઓકે, ટુ કેપિટલ આવશે બેટા. અને નરેશમાં આવશે બિંગ સ્ટાર્ટેડ ન્યુ બિઝનેસ. હા, પણ હવે આના માટે નવું છે ને બેટા. ઓકે, સો લખો આની અંદર કેશ એકાઉન્ટ ડેબિટ. હા હા, તમે ના લખતા. કેશ એકાઉન્ટ ડેબિટ, બીજું કયું છે એસેટ્સ? ફર્નિચર એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ છે બેટા? કેશમાં કેટલી અમાઉન્ટ છે? 10,000. કેશ એકાઉન્ટ ડેબિટ 10,000. ફર્નિચરમાં કેટલી અમાઉન્ટ છે? શું છે બેટા? હા, તો 10,000 કોને કીધું મને? ઓકે, ઇન્ટ્રોડ્યુસ ગુડ્સ હોય તો સ્ટોક એકાઉન્ટ ડેબિટ થાય બેટા. ઇન્ટ્રોડ્યુસ ગુડ્સ હોય તો સ્ટોક એકાઉન્ટ ડેબિટ થાય 10,000. હા, ગુડ્સમાં સ્ટોક આવે બેટા. લખ્યું ને ઇન્ટ્રોડ્યુસ ગુડ્સ લખ્યું ને પહેલા તો.
क्वेश्चन वाँचो एक जन बेटा, क्वेश्चन वाँचो। हाँ तो लखो स्टॉक अकाउंट डेबिट लखो पहला पहला बस बस आटलू ज वाँचो। स्टॉक अकाउंट लखो, स्टॉक अकाउंट डेबिट 10,000 लखो पहला। स्टॉक अकाउंट डेबिट 10,000 લખ્યું? ઓકે હવે આગળ વાંચો। हाँ तो लखो कैश अकाउंट डेबिट लखो 15,000। ना ना પછી 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 कैश अकाउंट डेबिट लखो 15,000। फर्नीचर अकाउंट डेबिट 5,000। हाँ डेटर्स अकाउंट डेबिट 10,000 લખો। टू कैपिटल ओके આ બધાનું ટોટલ। डेटर्स में કેટલી amount છે બેટા? 10,000 ओके। टू कैपिटल ओके। टू कैपिटल આ બધાનું ટોટલ ઓકે। આ બધાનું ટોટલ ટુ કેપિટલ પડી। નરેશન લખો being started new business with above assets। being started new business with above assets। अब બીજો ક્વેશ્ચન વાંચો બેટા। Personal motor car sold for ₹80,000 and introduced ₹50,000 in business. હા હવે પર્સનલ મોટર કાર હતી 80,000 ની, એમાંથી આપણે એ સોલ્ડ કરી આપણે પર્સનલ મોટર કાર, અને આપણે ધંધામાં શું કર્યું એનું જોવાનું છે। પર્સનલી આપણે શું કર્યું જોવાનું નથી। આપણે એન્ટ્રીમાં બિઝનેસમાં આપણે શું કર્યું એની જ આપણે એન્ટ્રી લખવાની છે। આપણે ઘરે શું કર્યું એ જોવાનું નથી। તો આપણી પર્સનલ મોટર કાર આપણે વેચી 80,000 માં, એમાંથી 50,000 ઇન્વેસ્ટ કર્યા ધંધામાં। તો હવે એન્ટ્રી શું આવશે? Who will say? रियल बोलो। गंधर्व, अंसल। हाँ एंट्री बोलो इसकी अभी। हाँ बोलो। सेल्स अकाउंट क्या थी आवे बेटा? सेल्स अकाउंट नो 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 सेल्स आवश्यक नहीं बेटा। गंधर्व एंट्री बोलो। हाँ बोलो। क्वेश्चन रिपीट करो। सोल्ड पर्सनल मोटर कार एट ₹80,000 and introduced ₹15,000 in the business। है परचेस पर नहीं आवे बेटा कोई दिवस। हाँ बोलो। यस वेरी गुड। अमाउंट 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 કેટલી આવશે? યસ વેરી ગુડ। સો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ મેં તમને પહેલા જ કીધું કે આપણે ધંધામાં શું કર્યું એ જ જોવાનું છે। આપણે પર્સનલ શું કર્યું આપણે જોવાનું નથી। પર્સનલ આપણે સોલ્ડ કર્યું છે એ જોવાનું નથી, આપણે એ ભૂલી જવાનું। ધંધામાં શું કર્યું એ જોવાનું છે। ઓકે ધંધામાં આપણે પોતાની પર્સનલ મોટર કાર 80,000 રૂપિયામાં વેચી દીધી, અને એમાંથી 80,000 માંથી 50,000 રૂપિયા આપણે ધંધામાં લાયા। તો આપણે ખાલી 50,000 ની જ એન્ટ્રી જોવાની છે। આપણે ઘરે પર્સનલી શું કર્યું એની એન્ટ્રી આપણે લખવાની નથી। એટલે સેલ્સ ની પણ એન્ટ્રી નહીં આવે, પરચેસ ની પણ એન્ટ્રી નહીં આવે। ઓકે આપણે ધંધામાં શું કર્યું એ જ જોવાનું છે। તો આપણે ધંધામાં કેટલા લાયા? 50,000 આપણે ઇન્વેસ્ટ કર્યા, તો આપણે એની જ એન્ટ્રી લખવાની છે। ઓકે સો એન્ટ્રી ઇઝ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ कैपिटल अकाउंट। ओके यस 50,000 लखो। कैश अकाउंट डेबिट 50,000 टू कैपिटल अकाउंट 50,000। हाँ नरेशन बीइंग कैश अकाउंट डेबिट टू कैपिटल अकाउंट 50,000। नरेशन बीइंग पर्सनल मोटर कार सोल्ड at ₹80,000 and invest in business ₹50,000 and
इन्वेस्ट इन बिजनेस ₹50,000. जो DRCR में नरेशन ना होવું જોઈએ બેટા. DRCR માં નરેશન ના હોવું જોઈએ. હું આને કહું છું અહીંયા જેનિસને કહું છું જે આપણે એમાઉન્ટ છે ને DRCR માં એનું નરેશનની એન્ટ્રી ના અંદર લાંબુ ના લખાય. ઓકે, વચ્ચે જ્યાં DRCR આવે ત્યાં સ્ટોપ થઈ જવાનું, બરાબર? એ પાછી નીચે નહીં લખવાની. ઓકે, ચલો નેક્સ્ટ વન નાउ. હવે નેક્સ્ટ વાંચો ક્વેશ્ચન. હા, યસ, વેરી ગુડ. ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ઓકે, ₹1,000 આપણે બેંકમાંથી પર્સનલ વિથડ્રો કર્યા છે પર્સનલ યુઝ માટે ₹1,000. ઓકે, સો ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ 1,000 ટુ બેંક એકાઉન્ટ 1,000. નરેશન drawing account debit to bank account. Narration being cash withdraw from bank for personal use. For personal use. Next वाचो बेटा. Of 500 of owner of sole proprietor deposited with bank account of business. ઓકે, હવે શું છે કે જ્યારે પણ આપણે ઇન્કમ ટેક્સ પે કરીએ ને ત્યારે આપણે લખવાનું ડ્રોઈંગ ટુ બેંક લખવાનું, કારણ કે આપણે ઇન્કમ ટેક્સ આપણે બેંકમાં જ ભરવો પડે, બરાબર છે? અને તમે જો ડાયરેક્ટલી કેશ ત્યાં ઇન્કમ ટેક્સમાં ભરી આવો છો પર્સનલી જઈને ઓફિસમાં તો પછી ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ આવે. પણ તમે જો ઇન્કમ ટેક્સ જનરલી લોકો બેંકમાં જ ભરતા હોય છે, કારણ કે આપણે શું હોય છે કે આમાં ઇન્કમ ટેક્સ છે ને એ આપણે હવે ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદમાં રહીએ છીએ. ઓકે, પણ ઘણા બધા જે આઉટ ઓફ અમદાવાદની આજુબાજુ ગામડામાં રહેતા હોય, હવે એમને ઇન્કમ ટેક્સ પે કરવો હોય તો એ લોકોને પર્સનલી ઇન્કમ ટેક્સ આપણે અહીંયા આવવું પડે. ઓકે, તો એ આવવાની જરૂર નથી, બેંક વાળા પણ ઇન્કમ ટેક્સ લે છે. ઓકે, તો બેંકમાં કેશ ભરાય નહીં, તમારે ચેક જ ભરવો પડે. ઓકે, તો એમાં આપણે લખવાનું છે ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ જ્યારે પણ આપણે ઇન્કમ ટેક્સ પે કરીએ ત્યારે, બરાબર? હવે કેવું છે કે આપણે જ્યારે ટેક્સ ભરીએ છીએ ત્યારે ઘણીવાર શું હોય કે જેને એમાઉન્ટ કાઢતા નહીં આવડતી ને એ લમસમ ભરે છે. ઓકે, અંદાજે ભરી દે છે. ઓકે, તો ઘણીવાર વધારે પણ ભરાઈ જાય. હવે જો વધારે ભરાઈ જાય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઉપરની એમાઉન્ટ તમને પાછી રિફંડ કરી દે. ઓકે, બરાબર છે? તો જ્યારે વધારાની એમાઉન્ટ તમને રિફંડ કરે ત્યારે એન્ટ્રીસ લખવાની બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એકાઉન્ટ, કારણ કે આપણે જ્યારે ઇન્કમ ટેક્સ પે કરીએ ત્યારે શું લખીએ છીએ? ડ્રોઈંગ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ લખીએ છીએ. અને જ્યારે એ જ એમાઉન્ટ આપણને પાછી મળે તો લખવાની બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એકાઉન્ટ, બરાબર છે? તો જ્યારે પણ ઇન્કમ ટેક્સ રિફંડ આવે ત્યારે લખી નાખું બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. ઓકે, કેટલી એમાઉન્ટ છે? 500. ઓકે, તો લખો બેંક એકાઉન્ટ કેટલી છે? ઓકે, લખો બેંક એકાઉન્ટ ડેબિટ 500. બેંક એકાઉન્ટ ડેબિટ 500 ટુ capital account. Yes, to capital account 500. Narration being excess amount refunded by income tax. Being excess amount refunded by income tax. છે તો કન્ટિન્યુ કરું છું કે કાલે કરું? ના, હવે આપણે કાલે કરીશું. તો આજે આપણે આટલું રાખીએ. ઓકે, બાકીની એન્ટ્રી તમે હોમવર્કમાં કરવાની છે, ના હોય તો કરાઈશ. ખબર પડી? ક્વેશ્ચન નંબર 6 ની બાકીની ટ્રાય તમારે જાતે કરવાની છે, ના હોય તો કરાઈશ. પેજ નંબર કયો છે બેટા?